एफआईआर में एक तो मारपीट का है और एक डराने धमकाने का जो है क्रिमिनल इंटिमिडेशन का है और एक आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने एफआईआर की। જૂનાગઢના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના 2 કાર્યકરો પર ખેડૂતો સાથે ગાળાગાળી કરીને ગુંડાગર્દી કર્યાનો આરોપ લાગેલો છે। આ પછી વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સમર્થકો સાથે એક પદયાત્રા કરીને વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે હવે જૂનાગઢ પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। થોડાક સમય પહેલા વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેઓ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમની પર જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા એટલે પહોંચ્યા હતા કેમ કે જૂનાગઢના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય નેતાઓ રવિ ડોડિયા અને ભદ્રેશ બાબરિયા પર વિસાવદરના માડાવડ મગફળી કેન્દ્ર પર ખેડૂતો પાસે ખોટી રીતે નાણાં ઉઘરાવવાની સાથે જ મજૂરો જોડે ગાળાગાળી કરી મારામારી કર્યાનો આરોપ लाग्यो છે અને આ મામલે ત્યાં હાજર કેટલાક ખેડૂતોએ આમ આદમી પાર્ટીના 3 નેતાઓનો વિરોધ કર્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે હવે આમ આદમી પાર્ટીના 3 નેતાઓની વિરુદ્ધમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। હવે આ સમગ્ર મામલે જૂનાગઢના એએસપી રોહિત કુમારની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ખેડૂતો દ્વારા મારપીટ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી। આ પછી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં 3 વ્યક્તિઓના નામ છે હરેશ સાવલિયા, રવિ ડોડિયા અને ભદ્રેશ બાબરિયા। આ 3 વ્યક્તિઓએ ખેડૂતો સાથે મારપીટ કરીને ગાળાગાળી કરી હતી, સાથે જ જાતિસૂચક શબ્દો પણ વાપરવામાં આવ્યા હતા। આ ખેત મજૂરની પત્ની સાથે છેડતી કરવામાં આવી છે અને આ પછી પોલીસ દ્વારા બીએનએસની રેલેવન્ટ સેક્શન્સ લગાવવામાં આવી છે અને આ ઉપરાંત છેડતીની સાથે એટ્રોસિટી એક્ટની કલમ પણ તેમાં લગાવવામાં આવી છે। આ સાંભળો જૂનાગઢના એએસપી રોહિત कुमारे આ સમગ્ર મામલે શું કહ્યું છે। दिनांक 27/12 को हमें एक शिकायत मिली थी विसावदर पुलिस स्टेशन में कि जो मूंगफली केंद्र में जो काम करने वाले मजदूर लोग हैं, लेबरर हैं, उनके साथ जो है कुछ लोगों ने मारपीट की और अभद्र व्यवहार किया। तो उसके बाद जो है पुलिस ने इसमें कंप्लेन दाखिल की। तो इसमें 3 लोग हैं, एक हरीश सावलिया जो आम आदमी पार्टी के जिला प्रमुख हैं, एक रवि डोडिया और एक भद्रेश बाबरिया। तो इन्होंने जो है वहाँ जो लेबरर थे उनके साथ मारपीट की, गाली गलौज की और कुछ जाति सूचक शब्द जो हैं इस्तेमाल किए और एक लेबरर की जो वाइफ थी उनके साथ जो है इन्होंने गलत तरीके से जो है उनको छुआ। तो उसके बाद जो है पुलिस ने इसमें जो रेलिवेंट सेक्शंस हैं बीएनएस के, मारपीट के, इसके धमकी के, दाग धमकी के और आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज़ एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने जो है एफआईआर कर ली थी। उसके बाद इनको जो है नोटिस दे दिया गया और बाकी फर्दर इन्वेस्टिगेशन जो SC/ST सेल के DYSP है रवि, वो कल उनको नोटिस किया था एक्यूज्ड को। तो आज ये लोग जो धारासभ्य श्री हैं गोपाल इटालिया, वो जो है उनको पेश करवाने के लिए अपने साथ लेके आए थे। तो ज़्यादा समय नहीं रुके वो। तो उसके बाद जो है कुछ उन्होंने अपनी जो रजूआत की, उसके बाद वो चले गए थे। सर क्या क्या प्रकार की उसके ऊपर एफआईआर में जो कलम? एफआईआर में एक तो मारपीट का है और एक डराने धमकाने का जो है क्रिमिनल इंटिमिडेशन का है और एक आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने एफआईआर की। તો થોડાક સમય અગાઉ ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે ત્યાં વિસાવદરના જે પીઆઈ છે તેમને ખૂબ ઉગ્ર રજૂઆત કરી હતી અને આ જે 3 કાર્યકરો પર જે ગુનો નોંધવામાં આવ્યો છે, છેડતી સહિત જે એટ્રોસિટીની કલમો લગાવવામાં આવી છે તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિરોધ નોંધાવ્યો હતો। તો પોલીસની હવે આ પ્રતિક્રિયાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।